નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। પાદરા તાલુકાના મિતેશભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ શિવજીની મૂર્તિના આપણે અત્યારે દર્શન કરાવી રહ્યો છું। આગામી 8 તારીખના રોજ મહાશિવરાત્રિના પર્વે વડોદરા શહેરના બિલ ગામ ખાતે ભગવાન શ્રી શંકર ભોળાનાથની જે કહી શકાય કે શોભાયાત્રા નીકળવાની છે, તેના ભાગરૂપે પાદરા ખાતે મૂર્તિ કલાકારો દ્વારા તે મૂર્તિ બનાવવામાં આવી છે, જે આપણે સૌ હાલ જોઈ રહ્યા છીએ। આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે, આ મૂર્તિ જે છે એ પાદરના કલાકારો દ્વારા બનાવવામાં આવી છે અને આ મૂર્તિ જે બનાવવામાં આવી છે એ વડોદરા શહેરના બિલ ગામ ખાતે શોભાયાત્રા જે યોજાવાની છે તેના માટે તૈયાર કરવામાં આવી છે। આગામી 8 માર્ચના રોજ મહાશિવરાત્રિનો પર્વ છે, ત્યારે વડોદરા હોય કે ગુજરાત હોય કે ભારત દેશ હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, તમામ જગ્યાએ કહી શકાય કે ભગવાન શિવની આરાધનાઓ થવાની છે અને એક વિશેષ દિવસ છે। ત્યારે આપણી સાથે કલાકાર છે। કેટલા દિવસની મહેનત લાગી, કઈ રીતે આ મૂર્તિ બનાવવામાં અમે લગભગ 2 થી 3 મહિના જેવું લાગ્યું છે અને માટીમાંથી અમે મોલ્ડ કાઢીને એને શિવજીમાં ફાઈબરમાં કામ કર્યું છે। અમે એટલે આનો બેઝ માટીમાં બનાવવામાં બેઝ માટીનો છે। કેટલા મહિના લાગ્યા? લગભગ 3-1 મહિના જેવું થયું છે। ચોક્કસથી 3 મહિના જેટલો સમય જે છે આ મૂર્તિ બનાવવામાં થયો છે। આપણી સાથે આના કલર કામ કરનારા લોકો પણ છે। આપને કેટલો સમય લાગ્યો મૂર્તિ બનાવતા, શું કહેશો? કલર કરતાં તો 2 દિવસ જેવું લાગ્યું છે અને કોટિંગ કરીને 2 દિવસ જેવું કલર કામ થયું છે। એમાં મેન જે કલર કામ કરનારું છે એમને રાજુભાઈ છે અને જોડે હેલ્પમાં મેં મદદ કરી। રાજુભાઈ, શું કહેશો આ મૂર્તિ બનાવવામાં આવી છે? બસ હવે આ મૂર્તિ તો કેવું છે કે અમારા બધાના સહકારથી બનેલી વસ્તુ છે, પણ આશા રાખીએ છીએ કે અમે ભલે પીઓપી માટી પથ્થરમાં બનાવેલી છે, પણ બધાની ભાવનામાં એમની ભક્તિ બધાની મેં પ્રગટે। આપણી સાથે બિલ ગામના કહી શકાય કે આગેવાન પણ છે। શું નામ છે તમારું? કયું મંડળ છે અને કેટલા વર્ષોથી આ પ્રકારનું આયોજન, શું આયોજન છે? હું બિલ ગામમાં બ્રાહ્મણ ફળિયાની અંદર રૂપનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં અમે વર્ષો જૂની પરંપરા છે, અમે શિવજીની સવારી દર શિવરાત્રિએ કાઢીએ છીએ। આ વર્ષે કંઈક નવું અલગ થાય એના માટે અમે જય બોલે યુવક મંડળ અને જય રણછોડ ગ્રુપ દ્વારા એમના સહયોગથી આ મૂર્તિ તૈયાર થયેલી છે, તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય બોલે જય। તમારા ગામમાં અમારા દર વર્ષે સાંજે 5 વાગે વરઘોડો નીકળે છે। આ અમારે મંદિરે આરતી થયા પછી અને ભાગવરી વિશ્વનાથ મહાદેવ મંદિર છે, ત્યાં અમારી યાત્રા પૂર્ણ થાય છે। આ 8 તારીખે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? 8 તારીખે અમે દર વર્ષની પરંપરાની પેટ અમે કરીએ છીએ, વરઘોડો કરીએ છીએ, પણ આ વખત કંઈક નવું આયોજન કરવા ઈચ્છતા હતા, એના માટે આ અમે મૂર્તિનું આયોજન કરેલું છે। પાદરાના કલાકારે મૂર્તિ બનાવી છે, શું કહેશો? પાદરા મૂર્તિને અમે જે મિતેશભાઈ અને રાજુભાઈ આટલા દાડાના છે, એમને મૂર્તિ બનાવી છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારી ધારણા મુજબ એના કરતાં વધારે સારી મૂર્તિ બનાવી છે એમને। ચોક્કસથી ધારણા કરતાં વધારે સારી મૂર્તિ બનાવી છે। આપણે જોઈ રહ્યા છીએ કે મંદિરના પણ દર્શન થઈ રહ્યા છે, સાથે સાથે ભગવાન શિવની કેવા પ્રકારની આકૃતિ બનાવવામાં આવી છે તે પણ આપણે સ્પષ્ટ જોઈ રહ્યા છે। બેકગ્રાઉન્ડમાં જે પણ લોકો ઊભા છે, બિલ ગામના જે તે સંગઠનના લોકો છે કે જેઓ 8 તારીખના રોજ આ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવાના છે। ગામની અંદર ભગવાન શિવની જે છે એ શોભાયાત્રા ફરનાર છે। ત્યારે બીજા અન્ય યુવકો સાથે વાત કરીશું। તમારું ગ્રુપ છે ને, વર્ષોથી આ પ્રકારનું આયોજન થાય છે, મૂર્તિ પણ બનાવવામાં આવી છે, શું કહેશો? કેટલી લાગણી તો ખૂબ ઘણી છે અને બધાનો સાથ બી છે, એટલે અમને સારું છે કે બહુ સતત મહેનત નહીં કરવી પડતી। મહેનત તો છે જ, પણ આગેવાનો વધારે છે એટલે અમને બહુ 8 તારીખે કાર્યક્રમ છે તમારો, શું કહેશો એના વિશે? કાર્યક્રમ તો ખૂબ મોજથી જ કરાય છે, બેન્ડ પણ મંગાવી છે, મૂર્તિ આટલી મસ્ત બની ગઈ છે એટલે બીજું કોઈ જોવાનું રહેતું નહીં। ચોક્કસથી મૂર્તિ પણ બનાવી છે। ત્યારે મહત્વની બાબત છે મિત્રો, 8 તારીખના રોજ જે ભગવાન શિવની આરાધનાનો દિવસ છે, મહાશિવરાત્રિનો દિવસ છે, ત્યારે તે નિમિત્તે પણ પાદરાના કલાકારો દ્વારા આ પ્રકારની વિશેષ મૂર્તિઓ બનાવવામાં આવી છે। જે મૂર્તિ કયા પ્રકારની છે આપણે સૌ આ મૂર્તિના દર્શન કરી શકીએ છીએ। સાથે સાથે વડોદરા શહેરના બિલ ગામ ખાતે પણ ભગવાન શ્રી ભોળાનાથની કહી શકાય કે 8 તારીખે મહાશિવરાત્રિના રોજ શોભાયાત્રા કાઢી તેમજ અલગ પ્રકારની પૂજા વિધિ આરાધનાઓ પણ કરવામાં આવશે। કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા।